એકનાથજી પાસે એક માણસે જઈને એટલું કીધું હતું કે માણસને સારા વિચારો આવે એમ ખરાબ વિચારો પણ આવે, તો ખરાબ વિચાર આવે ત્યારે તમે શું કરો? એકનાથજી કહે તો હું તમને પછી જવાબ આપ્યો, પણ તમારી હથેળીમાં મારી નજર પડી ગઈ છે, મને જ્યોતિષીનું જ્ઞાન છે, તમારી રેખા મેં જોઈ લીધી, આજથી 20મે દિવસે તમારું મૃત્યુ છે, બોલો હું ચર્ચા કરવી? તો હવે કાંઈ નહીં. કે કેમ? તો મને જવા દો. કે બેહો બેહો. તો ના, હું ઘીરે ઊભી પૂછડી ગયો ને ઘરના ને કીધું પૂરું થઈ ગયું, વીજળીનો મહેમાન છો. એ ખાટલો ઢાળ્યો ને આવ્યું કે આવશે 1 દી 2 દી 5 દી 7 દી 10 દી 15 દી 18 દી 19 દી 20મે દિવસનો જયારે હુરજ ગયો અને મૃત્યુ નો આવ્યું, પણ એકનાથજી આવી ગયા, કાટ 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 દાદરો ચડીને એટલું કીધું, તમે તમારી ઘાતમાંથી બચી ગયા. એમ? ઈ સ્પ્રિંગ ઉલરે મુલરો ખાટલામાંથી બચી ગયો હે? કે હા બચી ગયા. તમે શું ચર્ચા કરવા આવ્યા હતા કયો ને? કે હું સારા વિચારો આવે ખરાબ વિચારો આવે એ પૂછવા આવ્યો હતો. એમ? એકનાથજી કે આ 20 દિવસમાં તમે ખરાબ વિચારો કેટલા કર્યા? તો કેટલા કર્યા? તો કે એક પણ નહીં. કે કેમ? કે મોત સામે દેખાતું હતું. એમ? તો કે 20 દિવસમાં તમે મૃત્યુને નજર રાખીને જીવ્યા ને, એને અમે આખી જિંદગી નજરમાં રાખીને જીવીએ છીએ. અમને ખરાબ વિચાર આવતો જ નથી. અને ખરેખર તમે મૃત્યુને યાદ કરશો ને એટલે તમને ખરાબ વિચાર નહીં આવે. પણ આપણે તો નક્કી કર્યું કે જાવું છે ક્યાં. હા, દરેકના ખીચામાં રિટર્ન ટિકિટ પડી, તારીખ નથી જાણતા એટલું જ છે, બાકી મુસાફરી કરવી જ છે. તો શું કે છે કે મૂછું મરણતા કંઈક મહીપતિ ગજબ હતા ગંભીર, સબલ એના શરીર અમે મહાને જોયા મેં કરણ. ગીતા ગાય અને જ્ઞાન દીધું કૃષ્ણે કેવી કરી, સામલિયાના શરીર પણ અમે મહાને જોયા મેં કરણ. અને માયા બધી મલકની નંદે કેવી ભેલી કરી, એ સોમલોભિયાના શરીર પણ અમે મહાને જોયા મેં કરણ. હવે સાંભળજો, મને જે ગમે છે કે ગીતા ગાય અને જ્ઞાન દીધું કૃષ્ણે કેવી કરી, એ સામલિયાના શરીર અમે મહાને જોયા મેં કરણ. કાગરો રાવે મને પ્રાચી કેરો પીપલો, અખિલ બ્રહ્માનો માલિક ભીલના બાને તો પ્રાચીને પીપલે વિંધાઈના દેશ આ જગતને છોડી દેતો હોય તો મારું ને તમારું તો હું ગજું છે ભાઈ. કલ્પના કરો તમે. કાળ કરે કાલ કામનું, એમાં કાંઈ ન હાલે. અને કાંઈ ન હાલે એનું કારણ આપણી હારે આવ્યું મૃત્યુ, એટલે જન્મમાં પછી મળ્યું નથી. 5 મિત્રો ખોટા કરીએ ને તો આપણી ભૂલ કહેવાય, પણ કાકો ખરાબ નીકળીએ તો વારસામાં મળ્યો કહેવાય. એમાં કાંઈ આપણો વાંક ન કહેવાય. એ ઊભો કર્યો ન કહેવાય, મિત્રો ઊભા કર્યા કહેવાય. હે એટલે કે છે કાળ કરે કાળ કામનું, એમાં હાલ રે કાળ કરે કાળ કામનું, એમાં અહીંનો હાલ રે. અને મરું જાણે મર જીવાને રમતા તાલે રે. અંતગાદી નવ જાડ તારે તો થર તારે મુરે બાવલિયા મોજ મારે મોજ મારે. અગમ નો ગોચર અલક ધણીની ખોજ મારે મારે મોજ મારે મોજ મારે. મહત્વની કડી આવે છે. મારે 1-2 કડી કહીને મારે જે પ્રસંગ કેવો છે કેવો, પણ આ કડી બહુ સરસ. લાઈ બળે તોય સળગે નહીં, એવા કાળ ઝાંકી ધારે. મારા આપણે કહીએ ને મારા પેટમાં અગ્નિ બળે, પેટમાં અગન થાય છે, પણ કોઈના કાળજા હજી સુધી હળગ્યા નથી. લાઈ બળે તોય સળગે નહીં, એવા કાળ ઝાંકી ધારે. અને દરિયો ખારો ને વીરડો મીઠો, એવા એને દાખલા દીધા રે. આના કરતા બીજો ચમત્કાર તમારે મારે કયો જોઈ છે? તો પછી જીવન નથી એ જંજાળ, જીવન તો છે જીવવા જેવું રે બાવલિયા મોજ મારે મોજ મારે. જીવન જંજાળ નથી, જીવન જીવવા જેવું છે. આપણે તો શું થાય, દુઃખ આવે એટલે હરેરી જાય, સુખ આવે એટલે મોજમાં આવી જાય. ના ના, એ જીવતર નથી. સુખે આવે અને દુખે આવે, પોતાને જીવન જીવવું છે, એ જીવતર છે. સુખ દુઃખ તો આવે જ. રામ માણા બનીને આવે તોય આવે, કૃષ્ણ માણા બનીને આવે તોય આવે, સિકંદર ને આવે, રાજા મહારાજા ને આવે, સાધુ સંતો ને આવે. તો હું અને તમે તો હું ગજું કહેવાય સાહેબ. એમાં
માં તમે જુઓ, દીકરાને દવા પાતી હોય ને તોય કડવી દવાનો ઘૂંટલો પોતે પેલા પીએ ને પછી દીકરાને પાય. બાપાને કેજો લ્યો પાવાનું કોક વાર. ઉભા મોરને નાખે ને પછી દવા પાય, અને એ પાડાને સાહ પાતો એમ પાય. પણ માં છે, અમારા એક ગિરનારમાં સાધુ છે, એને મને એક બહુ સરસ વાત કરી. મને કે ભીખુદાનભાઈ, ભગવાનને એકવાર વિચાર આવ્યો હતો કે હું ઘેરે ઘેરે નહીં પહોંચી શકું, એટલે એણે માનું સર્જન કર્યું. અને તમને મને એમ કીધું કે મને પગે લાગવાની ઈચ્છા થાય, પરમાત્મા કે તે તમારી જનેતાને પગે લાગી લેજો, એટલે મને પગે લાગ્યા બરોબર જ છે. ચારણો અમસ્તી માના ઉપાસક નથી, એને ખબર છે કે માં છે એ પરમાત્માની પ્રતિકૃતિ છે. પ્રતિકૃતિ, પરમાત્મા ઈ જ માં, અને માં ઈ જ પરમાત્મા. બસ માતાઓ ઓછી વાતો કરો, બહેનો ઓછી વાતો કરો. બાપા વાંધો નહીં, બહેનો ઘણી વાતો કરે, બહેનોનો સ્વભાવ છે, વાતો કરવી ને એનો સ્વભાવ છે. અમારે ત્યાં તો વાતો કરીને એકબીજું પૂછે આપણે કેન્યું કર્યું ત્યું, એટલી તો રસપ્રદ થઈ જાય. એક બેન તો પોતાના પતિને લઈને ડોક્ટર પાસે ગયા હતા. ડોક્ટર સાહેબ, મારા પતિની તબિયત તપાસી દો. તો શું બીમાર છે? તો રાતે બકબક બહુ કરે છે, સુઈ જાય એવી દવા આપો, બકે નહીં એવી દવા આપો. ડોક્ટર કે ને કાંઈ દેવાની જરૂર નથી, અને દિવસે બોલવાની તક આપો. આ દિવસે તો વારો નથી આવવા દેતી ને, એટલે રાતે ઉભરા કાઢે નીંદરમાં બિચારો. એટલે ઓછી વાતો કરજો. આ તો અમારા તરફની બહેનોની વાતો છે, અહીં તો શાંતિ જ છે, કોઈ સવાલ નથી. પણ માં છે, બીજા વગડાના વા છે. માં છે એ પરમાત્માની પ્રતિકૃતિ છે. શક્તિના 4 રૂપ આપણે ત્યાં ગણ્યા છે: દીકરી, બેન, પત્ની અને માં. મારા સ્વામી સચ્ચિદાનંદ જ્યારે જુનાગઢ આવ્યા, દંતાલી વાળા, ત્યારે બહુ સરસ વાત કરી. હું ઘણી વાર બધે કહું છું કે તમારા ઘરમાં જો શાંતિ હોય, કારણ કે એ તો સંન્યાસી એટલે ગ્રસ્તી આપણી જ વાત થાય. તમારા ઘરમાં જો શાંતિ હોય તો આંખું વીચીને એટલું કહી દેજો કે તમારા ઘરમાં કોઈક સ્ત્રી પાત્ર સહન કરતું હોય છે, ને કે શાંતિ શક્ય નથી. કા દીકરી સહન કરે છે, કા માં સહન કરે છે, કા બેન સહન કરે છે, અને કા પત્ની સહન કરે છે. અને ઘરેથી નીકળે ને એ માણસ થાકે, પછી મજૂરે થાકે અને કરોડપતિ એ થાકે. થાકમાં પાછો ફેરફાર ન થયો કઈ. હા, એ તો ટાટા બિરલા વાળા થાકે એટલા જ રેકડી વાળા થાકે, અને રેકડી વાળા થાકે એટલા જ હોયલા થાકે. કારણ કે રણજીતણ કંકણ બંધણ પુત્ર વધાયું સાવ, એતા ટાણા હરખના પછી એમાં કોણ રંક કોણ રાવ લ્યો. આ દુહોયને સાક્ષી પૂરો છે કે કરોડપતિ નો દીકરો પરણતો હોય, અને ઈ દીકરાના બાપને જે આનંદ હોય ને, એટલો જ આનંદ ઝૂંપડામાં રહેતો હોય ને એનો દીકરો પરણતો હોય ને એને આનંદ એટલો જ હોય છે. એ આનંદની માત્રામાં કોઈ ફેર નથી પરમાત્માને. એટલે તો કરુણાનો સાગર કીધો છે કે કરોડપતિ થાકે એટલો જ મજૂર થાકે. અને થાક ઉતરે ક્યારે? ઓલો એના એર કન્ડિશન બંગલામાં વયો જાય એટલે થાક ઉતરી જાય, ને ઓલો એના ઝૂંપડામાં વયો જાય એટલો જ થાક ઉતરી જાય. પછી એમાંય ફેર નહીં. ઓને વધારે ઉતરે ને ઓછો ઉતરે એવું નહીં કઈ. હા, આ બહુ નરી વાસ્તવિક વાતો આપને સામે હું કરી રહ્યો છું કે ઘરેથી નીકળે એ થાકે, ઘરે આવે એટલે થાક ઉતરી જાય, પણ ઘીરે થાકે એનો થાક દુનિયામાં ક્યાંય ન ઉતરે. પછી ઘરે થાકે માણસ, પછી વાત પૂરી થઈ ગઈ. એટલે આપણે ત્યાં ગ્રસ્તાશ્રમને શણગારવાની વાત આવી છે. સંન્યાસ આશ્રમ છે એમ જ ગ્રસ્તાશ્રમ છે સંસારીઓનો. એનો પરિવાર, એની માતા પિતા, પત્ની, પરિવાર, એની સાથે એટલો જ એને લગાવ જોઈએ. આપણે ત્યાં ઋષિ પત્નીઓના ઉલ્લેખ છે. આપણે ત્યાં ઋષિઓ ઘણા ગ્રસ્તીઓ હતા. એટલે એ જે સુખ દુઃખ જે છે, બહુ સરસ વાત કરી આપણે હે જગજનનીમાં કે હોય ભલે દુઃખ મેરું સરીખું, રંજી એનો ના મને થાવા દેજે, પણ રજ સરીખું દુઃખ જોઈ બીજાનું, રોવાને બે આંસુ દેજે. હે જગજનની, હે જગદંબા, માત ભવાની શરણે લેજે. હવે મેં એક કડી આવી હતી, તમને ખબર હોય તો, કે શક્તિ દે, ભક્તિ દે,
આ દુનિયાના દુખડા સહેવાની. બોલો, હવે સંસારમાં આપણે આવ્યા એટલે દુઃખ આવ્યું અને આવ્યું. કોઈ એમ કે દુઃખ નહીં આવે વાતમાં માલ નથી. રામ માણા બનીને આવે તોય આવે, કૃષ્ણ માણા બનીને આવે તોય આવે, શિવ માણા બનીને આવે તોય દુઃખ આવે ને આવે. તડકો ને છાંયો, બસ એ આવવાનું છે. ફેર એટલો છે કે એને જોયા કરો કે આ વાદળું આવ્યું, આ દુઃખ આવ્યું, આ સુખ આવ્યું. એટલે આ સંતો મહંતો એમ કહે છે કે હર ભજવું હક બોલવું દોનો બાતા વલ ઈ નરને ઉતરે ની કદી આઠો પર અમલ.